નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમક્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેરના રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરવા ખોદકામ કરતા સ્થાનિક લોકોએ જે તે સમયે બગાડી દીધા બાદ આજે આ વિસ્તારના નગરસેવકો અને સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભવિષ્યમાં પાલિકા દ્વારા અહીં ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં ન આવે તે મામલે રજૂઆત કરી હતી। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવ્યા બાદ આજે જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે। ખામગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સ્થાનિકો દ્વારા 2 દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી હતા ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોએ ડમ્પિંગ સાઇટ શરૂ થવાથી રહેણાંક વિસ્તારમાં તેની ભયાવહ અસર થવાની શક્યતા વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે ભવિષ્યમાં પુનઃ કામગીરી શરૂ ન થાય તે માટે આજરોજ આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આજુબાજુની 20 થી 25 સોસાયટીના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે। જો નગરપાલિકા કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હાલ તો સ્થાનિકો ડમ્પિંગ સાઇટ શરૂ ન કરવા દેવાના મક્કમ મન સાથે હટ પર છે। ત્યારે પાલિકા હવે આગામી દિવસોમાં ડમ્પિંગ સાઇટના જટિલ બનતા જઈ રહેલ પ્રશ્નોનો જવાબ ક્યાંથી શોધશે તે જોવું રહ્યું। આજ તારીખ 3/2/2025 અને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે, એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસેથી જમીન લીધેલી, એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો, પરંતુ ભરૂચ નગરપાલિકાના કારણે એમની પાસે ગઈકાલે પોતાનો જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઇટનું નિર્માણનું કાર્ય શરૂ કરેલું। આ વિસ્તારના જાગૃત આગેવાનો, નવયુવાનો, વડીલો, એ વિસ્તારના કાઉન્સિલરો, નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આજે ખોદકામ ચાલતું હતું એને અટકાવ્યું। આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે, માટલીવાલા, ઇકરા, હુસેનિયા, પટેલ વીસીટી મુનસી, વીસીટી ગર્લ્સ બોયઝ, પટેલ વેલફેર, હુસેનિયા, આપણી અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરનેટ રોડ છે, એકદમ 10 ફૂટનો રોડ છે અને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે। એટલે પ્રજાના પૈસાના ટેક્સનો જે આ લોકો વેફર કરે છે તે પણ ગેરકાયદેસર છે। જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે। એટલે આજે તમામ અમારી મા બહેનો, એ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, તમામ કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે એક માંગ કરવા કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા કે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને, જેથી કરીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે। એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું। અહીંયાથી અમે બોર્ડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું। જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી જિંદા માગે આંદોલન કરશે। આજ રોજ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે। કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ ટીપી સ્કીમ નંબરનો 3નો પ્લોટ છે, તેમાં રિઝર્વ પ્લોટ છે, તે હેતુ માટે જે બનાવવા તેને માટે ડેવલપ કરે, ન કે ડમ્પિંગ સાઇટ। જે રીતે ભરૂચ શહેરમાં રેસિડેન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાડેશ્વરથી લઈ મક્તમપુર લઈ કાસર દરેક ગામમાં આ રીતનું જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે। જેવી રીતે આ વિસ્તારના લોકો પણ વિરોધ કરે છે। કોઈ પણ સંજોગોમાં રેસિડેન્ટ એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા, પશ્ચિમ વિસ્તારની પ્રજા રેસિડેન્સ એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પરરી સાઇટ બનાવવા દેવામાં આવવાના નથી। ગાંધી ચિંગ્યા માર્ગે જરૂર પડે તો અમે આંદોલન કરી, જરૂર પડે કોર્ટની રાહ પર જઈને આને અટકાવીશું। તો કલેક્ટર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે જીપીસીસીના જે પણ ગાઈડલાઈન છે તે મુજબ રેસિડેન્સ એરિયાની દૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે। ભરૂચ શહેરના તોડીગોઈ બજાર વિસ્તારમાં ગાંધી પરિવારના લાકડાના જૂના મકાનના 3જા માળે આગ ફાટી નીકળી હતી, જેને લઈને એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો।
ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર 5 થી પણ વધુ ટેન્ડરોને ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી તોડાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુધા ઇન્દ્રવદન ગાંધીનું મકાન 85 વર્ષ જૂનું લાકડાનું હોવાથી આગ પણ કાબુ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડ્યા હતા. આ મકાનની નીચે પૂજાપાનું સામાન વેચવાની દુકાન હોવાથી તેનું ગોડાઉન તરીકે મકાનના 3જા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો. જૂના ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે અવાવરી બિલ્ડિંગમાં મળેલ લાશનો ભેદ ઉકેલાયો હતો. નશાની હાલતમાં ઝઘડો થતા અજાણ્યા વ્યક્તિની હત્યા કરી નાખી હોવાની કબૂલાત ઝડપાયેલા ઈસમે પોલીસ સમક્ષ કરી હતી. અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દર્જ કરાયા બાદ આજે પોલીસે હત્યારાની અટકાયત કરી હતી. ગત તારીખ 10/1/2025ના રોજ અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અર્ધનગ્ન હાલતમાં તેમજ વિક્ષત હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. આ લાશને રખડતા શ્વાનોએ ચહેરાનો અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ માટે આ વ્યક્તિની ઓળખ છતી કરવા ચેલેન્જરૂપ બન્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી રાત્રિ દરમિયાન રાજપીપળા ચોકડી આજુબાજુ સંતાયેલો છે. જે બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહીશ અને મજૂરી કરતો આરોપી રાજુ શિવલાલ સાકેતને અટક કરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી. જો કે પોતે મૃતકને ઓળખતો સુદ્ધા નહોતો અને દારૂના નશામાં નજીવી તકરાર બાદ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસને પણ હજુ મૃતકની ઓળખ થઈ નથી. આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાંથી તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ સાંજના આશરે 5 વાગ્યાથી તેમજ તારીખ 29મી જાન્યુઆરી 2025ના રોજ સાંજના કલાક 6:30 દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોર કુલ 2,19,000નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી કોપર કેબલ 300 મીટર આશરે કિંમત ₹90,000 તથા લોખંડની જીટી બ્રિજ પ્લેટો નંગ 43 આશરે કિંમત ₹1,29,000 મળી કુલ ₹2,19,000ની કોઈ અજાણ્યા ચોરી સમે ચોરી કરી પલાયન થયો હતો. આમોદ પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી. જે બાબતે એલએનટી લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા 3 વર્ષથી જય અંબેની સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ઘમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 42 રહે CC11 ઉમાકુંજ સોસાયટી જાડેશ્વર ભરૂચ શહેર તથા જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગાંવ ખુડાલા તાલુકો સીડધરી જિલ્લો બાડમેર રાજસ્થાન આમોદ પોલીસ મથકે ગતરોજ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા વધતા તેમજ અકસ્માતના બનાવ વધતા હવે નેશનલ હાઈવે ઓથોરિટીએ આ મામલે ગંભીરતાપૂર્વક લઈને યુટર્ન બંધ કરવાની પ્રક્રિયા આરંભી છે. કેટલાક યુટર્ન કે જે અકસ્માત નોંધાતા હોય તેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે.
અંકલેશ્વર નજીક મોતાલી પાટિયા પાસે સહયોગ હોટલ યુટર્ન અને વર્ષા હોટલ યુટર્ન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું તેમજ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી. છેલ્લા 3 દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડી ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ના સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલ વર્ષા હોટલ યુટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દીધો હતો. તો સહયોગ હોટલ નજીક પણ યુટર્ન પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો ક્યાં વાલિયા ચોકડી નીચે ઉતરી જવું પડે અથવા તો વાહન ચાલકોએ યુટર્ન માંડવા નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ યુટર્ન પર 8 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડશે. વડોદરા તરફથી આવતા વાહનો વાલિયા ચોકડી સુધી આવવું પડશે. બંને યુટર્ન બંધ થતા હાલ વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ છે. રાજપીપળા ચોકડીથી સહયોગ હોટલ સુધી રહેલા વિવિધ ટ્રાન્સપોર્ટર અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાઈ છે. ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવવા માટે પણ ફેરવો કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી હોવાની વેદના ઠાલવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. અમરાવતી નદીનો સાંકડો પુલ હોવા સાથે રસ્તામાં જો ટ્રાન્સપોર્ટરના વાહનો રોડ સાઈડ પર ઊભા રહેશે તો વાહન કતાર લાગી શકે છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જેડીસી માં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થતા રાજ્યની 22 ટીમોએ ભાગ લીધો છે. અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાની 22 જેટલી ટીમોએ ભાગ લેશે. અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 15 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે, જેમાં વિવિધ જિલ્લાની 22 જેટલી ટીમોના 400 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજરોજ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ટોરેન્ટ પાવરના પ્રેસિડેન્ટ પ્રણવ શાહ, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, જશુ ચૌધરી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ, મયંક બુચ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા. आज गुजरात स्टेट फुटबॉल का एसोसिएशन की गुजरात लेवल पे स्टेट इंटर डिस्ट्रिक्ट टूर्नामेंट अंकलेश्वर के
हमारे डी आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हो रही है, जो एक हमारे अंकलेश्वर के लिए बहुत गर्व की बात है कि स्टेट लेवल की टूर्नामेंट हमारी स्पोर्ट्स कॉम्प्लेक्स में हो रही है। यहाँ 22 टीम पार्ट ले रही है, जिसमें टोरेंट पावर, जीपी सावानी, एफडीआई, काफ़ी एजेंसीज स्पॉन्सर्स है और सपोर्ट कर रही है। और ये टूर्नामेंट 10-15 दिन चलने वाली है यहाँ, और कम से कम 200-250 प्लेयर्स पार्ट ले रहे हैं, और काफ़ी जोश है कि हमें कुछ करके दिखाना है। और हमारी गोल है कि इंडिया, गुजरात ऐसी फुटबॉल में हम लोग शाइन करें और ग्लोबली इंडिया को वर्ल्ड कप में एक अच्छा स्थान मिले। इसके लिए हमारे यहाँ AIDS में बहुत एफर्ट्स है कि छोटे बच्चों को स्कूल के लेवल पे, बॉयज है कि गर्ल्स है, उन्हें कोचिंग की है और करें। मैं उम्मीद करता हूँ कि ऐसी बहुत टूर्नामेंट्स यहाँ होती रहेगी। थैंक यू वेरी मच। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની અંડર 20 ફૂટબોલ ટુર્નામેન્ટ્સ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત થઈ રહી છે અને અંકલેશ્વરના EIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર યોજાઈ રહી છે। તો એની અંદર 22 ટીમોએ ભાગ લીધો છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના, અને એમાંથી દરેક ટીમની અંદર 20-20 પ્લેયર થઈને એટલે એપ્રોક્સ 450 પ્લેયર્સ આ ગ્રાઉન્ડની અંદર રમશે, અને એની અંદરથી એક ગુજરાતની ટીમ બનશે અને એ આગળ નેશનલ્સ રમવા જશે। તો એક ફૂટબોલનું વાતાવરણ અહીંયા સર્જાઈ રહ્યું છે। આ ટુર્નામેન્ટ 12-13 દિવસ જેવું ચાલશે અને આ ગ્રાઉન્ડની અંદર બધી જ મેચ રમાશે। તો દરેકને વિનંતી કે અમને સપોર્ટ કરે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને, અને આપણે ફૂટબોલને ઘણું આગળ લઈ જઈ શકીએ। થેન્ક યુ સો મચ। અંકલેશ્વરમાં એકતા કપની ફાઇનલ ક્રિકેટ મેચમાં સરકાર 11નો વિજય થયો હતો। અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 4 સિઝનની અભૂતપૂર્વક સફળતા બાદ એકતા કપ સિઝન 5નો 21મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો। ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હાઈટેક, ઓમી અને સરકારી 11ની ટીમો ફાઇનલમાં પહોંચી હતી। ગતરોજ રમાયેલી ફાઇનલ મેચમાં સરકારી 11ની ટીમનો ભવ્ય વિજય થયો। ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો, તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ આસિફ બાવા, બેસ્ટ બોલર તરીકે અસજદ પઠાણ તેમજ ઇમેઝિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા। ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સર્સની હાજરીમાં વિજેતા ટીમો અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી। અંકલેશ્વરમાં 6 જેટલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દસુને પોલીસે હજાદ ગામેથી ઝડપી લીધો હતો। અંકલેશ્વર પંથકમાં પ્રોહિબિશનના 6 જેટલા ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુની ભરૂચ LCB પોલીસે હજાદ ગામેથી ધરપકડ કરી હતી। ભરૂચ LCBના પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા રહે હજાદ ગામ, તાલુકો અંકલેશ્વર તેના ઘરે હાજર છે, જેના આધારે દરોડા પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના 3 તથા અંકલેશ્વર A ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 તથા અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 6 ગુનામાં ફરાર હતો, જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસના હવાલે કરવાની તજવીજ આરંભી હતી। અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી તેને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2020માં ચોરી સંદર્ભે એક ગુનો દાખલ થયો હતો, જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી મીનાબેન ઉર્ફે મણીબેન સનુભાઈ ભાંભોર, ઉંમર વર્ષ 47, રહે ગામ મોટી ખરચ, ભાંભોર ફળિયો, જિલ્લા દાહોદ નાઓ ફરી રહ્યા છે, જેવી બાતમીના આધારે તેની અટક કરી હતી। તેમજ આ આરોપીને અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસના હવાલે કરવાની તજવીજ આરંભી હતી। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।